નમસ્કાર દર્શક મિત્રો, કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પાનીગેટ પોલીસ સ્ટેશનની હદમાંથી નાગરિકોના કિંમતી મોબાઈલ ફોન ગુમ થયેલ, ચોરી થયેલ કે ખોવાઈ ગયેલ હોય તેવી સ્થિતિમાં પાનીગેટ પોલીસને ફરિયાદ કરતા પાનીગેટ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સના માધ્યમથી 27 જેટલા કિંમતી મોબાઈલ ફોન શોધી તેમના મૂળ માલિકોને આજે તુજકો તેરા અર્પણ હેઠળ પરત કર્યા હતા। ત્યારે મોબાઈલ માલિકો ખુશખુશાલ થઈ તેઓ ડીસીપી લીના પાટીલ, એસીપી કતારિયા તેમજ પાનીગેટ પીઆઈ સહિત સમગ્ર પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ સાદિક કાજલવાલા। પછી નિલેશભાઈ જોગી છે આગળ, પંચાલ રમેશભાઈ ડી, પંચાલ કાજલબેન, રામાબેન પરમાર ધોની પ્રિતેશ સની કુમાર સની કુમાર એક વિનંતી છે અને બીજા ખ્યાલ આવે કે પોલીસની કામગીરી કરી રહી છે, બરોબર। ચંપાબેન પરમાર ફોટો તો અહીંયા પડે છે, આવી જાવ બેન। તેરા તુજકો અર્પણ અંતર્ગત મોબાઈલ પણ આપવામાં આવ્યા છે। આ જે અમારા સ્ટેટ વાઇડ આ પ્રોગ્રામ છે, જેની અંદર જે વ્યક્તિનો ફોન કે એમની કોઈ પણ બિલોંગિંગ્સ છે, એમની વસ્તુ ખોવાઈ ગઈ હોય, ચોરી થઈ ગઈ હોય તો એને પોલીસ શોધીને એમની જ વસ્તુ એમને પરત આપે છે। એક પોલીસનો પોઝિટિવ મેસેજ જાય છે કે તેરા તુજકો અર્પણ, જેનાથી લોકોને એ જે એમની જે પર્ટિક્યુલર બિલોંગિંગ્સ છે એ મેળવવામાં અગવડ થઈ। મોબાઈલ જ્યારે ખોવાઈ ગયેલો અને આયુર્વેદિક દર રસ્તા આગળ આજે 2-3 મહિના પહેલાં તો પોલીસ ચોકીથી મને ફોન આવ્યો કે ભાઈ તમારો મોબાઈલ મળી ગયો છે, એટલે હું લેવા આવ્યો અને મને તાત્કાલિક આપી દીધો અને મને પોલીસની કાર્યવાહી સારી લાગી, એટલે એમનો આભાર માનું છું। મારું નામ નરેન્દ્ર શાહ છે। ખોવાઈ ગયો હતો અને પોલીસ સ્ટેશનમાં પાનીગેટ ફરિયાદ કરી હતી। 6 મહિના પછી મને મળી ગયો ફોન આવ્યો અને પોલીસની કામગીરી સારી છે, સરસ છે, બધાના મોબાઈલ પર મળી ગયા। નિલેશ જોગી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें